સૌથી મોટી ચેલેન્જ દુનિયામાં એ છે કે ભગવાને જે સંબંધીઓ આપ્યા છે એને સ્નેહથી સાચવી શકીએ છીએ. નથી ઓળખતા એની જોડે આપણે બધા જ સારા છે. ભાગવતજી સાંભળ્યા પછી સ્વજનોને ક્ષમા આપતા શીખજો. એ મોટા હોય, નાના હોય, સરખા હોય. કદાચ ભૂલ સામેની હોય કે આપણી હોય. ક્ષમા માંગવી એ ઉત્તમ વસ્તુ છે અને ક્ષમા ન આપવી એ પણ અપરાધ છે. અમારા આચાર્ય તો એમ કહે છે ક્ષમા ન આપવી પણ અપરાધ છે. કોઈ ક્ષમા લાયક છે અને એ માંગે તો જ આપવું, એમ કેમ? સદગુણોને છે ને બીજા ઉપર ડિપેન્ડ બી નહીં રાખવું કે પેલો કઈ કહે પછી એને માફ કરું. આપણું દિલ મોટું કેમ ન હોય? ક્ષમા આપતા શીખો. ક્ષમા વિરસ્ત ભૂષણ. દિલ ઉદાર રાખો. આપણી તકલીફે આપણી નાની ભૂલ, બીજાની નાની ભૂલ હોય તો આખી જિંદગી યાદ રાખીને આપણી મોટી મોટી ભૂલ હોય તો આપણે એમ કહીએ હા હવે નહીં કરું, બસ હવે બધું મૂકો ને, હવે બધું પતાવો. આપણી મોટી મોટી ભૂલોને તુરંત પતાવવા માંગીએ અને બીજાની નાની નાની ભૂલોને પણ જિંદગીભર યાદ રાખીએ. આ બધા બંધનો છે, આ બધા ભાર છે. આજે તમે ભાગવત કથામાં બેઠા છો, મનથી નક્કી કરો, મનથી નક્કી કરો કે આજ સુધી જેણે કાંઈ પણ રીતે મારું બગાડ્યું છે, આજે ભાગવતજીની આગળ હું એને માફ કરું છું. આજે અહીંયા બેસેલો દરેક વ્યક્તિ જો સંકલ્પ કરે આજ મુક્તિ છે, એમ ભાગવતજીથી મુક્તિ મળે, તો મર્યા પછી ક્યાં મોક્ષ જોઈએ છે? આપણે જીતા જીવંત મુક્તિ જોઈએ છે. આ વિચારોએ તો બાંધી રાખ્યા છે આપણને. આ લાગણીઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ તો બાંધ્યા છે. કેમ નક્કી આપણે બધા અહીંયા ભાગવતજી આગળ બેઠા બેઠા ન કરી શકીએ કે હે પ્રભુ, આપની આગળ આજે મારું દિલ ખોલીને કહું છું, આજ સુધી જે કોઈએ મારું કાંઈ પણ બગાડ્યું હશે, આજે ભાગવતજી આગળ હું એને ક્ષમા આપું છું, એને માફ કરી દો. હળવા થઈ જશો. કથામાં આવ્યા પછી હળવા થઈને ઘરે જાઓ, બધું મૂકીને જાઉં, જે ભાર છે ને એ બધા છોડીને જાઉં. અને આવું કરી દઈએ, 1 મિનિટમાં જેનું સમાધાન આવે એવું એમ છે, એની પાછળ વર્ષો બગાડીને બેઠા હતા આપણે. 1 મિનિટમાં એક મનનો નાનકડો સંકલ્પ આપણને જીવનભરની શાંતિ આપી શકે એમ છે, પણ એ સંકલ્પ કરવાનું સાહસ આપણી અંદર નથી, એટલા માટે વર્ષો બગાડીએ છીએ. બસ આ વિચારોના જ ખેલ છે બધા, આ અહંકારોના ખેલ છે. ક્યાંક ન આપવું ક્ષમા એ પણ આપણો અહંકાર છે. સહજ થઈ જાઓ, સ્વાભાવિક થઈ જાઓ. મને તો એમ લાગે કે ભાગવતજીમાં જયારે કોઈ માણસ આવે ને ત્યારે એવો થઈને જવું જોઈએ જયારે જન્મ વખતે હતો. માણસ જન્મ થાય ને કેવો નિર્દોષ બાળક હોય, એવો 7 દિવસમાં એવો થઈને જાય ત્યારે માનજો કે ભાગવતજી મારી અંદર બેસી ગયા છે. 7 દિવસ હું કથામાં બેઠો, 7મે દિવસે કથા મારી અંદર બેસી ગઈ. આવો નિર્દોષ થવો જોઈએ. મને તો પોતાને જયારે જયારે કથા કરું એમ લાગે કે હું ધોવાઉં છું. અંતઃકરણ જયારે પવિત્ર થતું હોય ને, આમ ગંગાજીમાં ડૂબકી લગાવીને કેવા આમ લાગે પવિત્ર થઈને બહાર આવ્યા, એવો અહેસાસ આપણને થાય. આવો અહેસાસ કથા દ્વારા થવો જોઈએ. નારદજી પ્રભુનું ગૃહસ્થાશ્રમ જોવા ગયા છે અને જોઈએ તો દરેક ઘરમાં બધાને એમ લાગે કે પ્રભુ અમને જ વધારે પ્રેમ કરે છે. દરેકને પ્રભુ હૂંફ આપે છે, સ્નેહ આપે છે, લાગણી આપે છે. કોઈને પણ જ્ઞાન આપતા પહેલા પ્રેમ આપજો. તમે એના હિતેચ્છુ છો એવો એને અહેસાસ નહીં કરાવો ને ત્યાં સુધી તમારી સારી વાતો પણ એ સ્વીકાર નહીં કરે. તમે એનું ભલું વિચારો છો એવો અહેસાસ તમે નહીં કરાવો ને ત્યાં સુધી સારામાં સારી વાતો પણ એ નહીં સ્વીકારે. એટલે સૌથી પહેલા એ રીતે રહો કે સામેવાળાને એમ લાગે કે મારું ભલું ઈચ્છનારો કોઈ હોય તો આ છે. અને જયારે એવો અહેસાસ એને થાય તો એ બધી વાત સ્વીકારશે, કારણ કે આ કહેશે મારા ભલામાં હશે. વડીલો પોતાની સમજદારી નો અહેસાસ બાળકોને કરાવે તો એ બધું માને, પણ એમને જો એમ નહીં લાગે કે આ અમારા કરતા વધારે સમજદાર છે તો એ તમારી એકે વાત નહીં માને. એને એવો અહેસાસ કરાવવો પડે કે તારા કરતા અમે દુનિયા વધારે જોઈ છે, તે ચોપડી ભલે વધારે વાંચી હોય, અમે જિંદગીને વધારે વાંચી છે. અને એવો અહેસાસ થાય ને તો એને પણ સલાહ લેવી ગમે. પરાણે સલાહ આપવી નહીં, કારણ કે પરાણે સલાહ લેવી કોઈને ગમતી નથી. માર્ગદર્શન આપવું અને સમજદારો એ સ્વીકારી લે, અને ઘણા ન સ્વીકારે તો પછી અનુભવ એને શીખવાડે.
અનુભવ એક એવો કાંસકો છે જે ટાલ પડ્યા પછી જ માણસના હાથમાં આવે છે. કારણ કે જયારે પડે પછી અનુભવ થાય. પણ સમજદાર વ્યક્તિ એ છે જે બીજાના અનુભવ પરથી શીખી જાય. પાડોશમાં કંઈક થયું હોય કે આવો ક્લેશ આપણે નહીં કરવો એવું શીખી લે સમજદાર વ્યક્તિ. પણ પેલાએ આમ કર્યું, પેલાએ કેસ કર્યો તો હું કેમ ના કરું, આવી સાર કાઢે તો એના કરતા મૂર્ખ કોણ? અનુકરણ સત્કર્મોનું થાય, દુર્ગુણોનું ન કરાય. અને દરેક વસ્તુના જીવનમાં અનુભવ કરવાની કઈ જરૂર નથી, એવો ટાઈમ બગાડવાની જરૂર નથી કે બધા એક્સપિરિયન્સ હું કરું. સમજદાર તો એ છે કે બીજાને પડેલો જુએ એટલે સમજી જાય કે આ ખાડામાં ન જવાય. એને સમજદાર કહેવાય, એને ભણેલા કહેવાય. તો અહીંયા પ્રભુ જયારે ગ્રહસ્થાશ્રમને જુએ છે, અને અત્યારના સમયમાં સફળ વ્યક્તિ એ છે જે સ્વજનોને સાંધીને સાથે રાખી શકે. અને પરિવારમાં એક નિયમ હોવો જોઈએ કે બહુ ભૂતકાળની વાતો નહીં કરીએ. કારણ કે આ ભૂતકાળ ભૂલાતો નથી ને, એટલે એને જ કોટ કરી 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 અને આપણે ભવિષ્ય બગાડીએ છીએ. તમે કાર ચલાવો છો, કાર બધા ચલાવો છો, આગળ મોટો કાચ હોય આગળ જોવાનો, અને પાછળ જોવાનો નાનો કાચ હોય. રિવર્સ લેવાનો નાનો કાચ હોય, પાછળ જોવાનો કે પાછળથી કોણ આવે શું થાય. બસ આટલું જ સમજવાનું. ભવિષ્ય જોવા માટે મોટું વિઝન રાખવું અને ભૂતકાળ જોવા માટે નાની બારી રાખવી. સાર લઈએ બરાબર છે, પણ એ ઘટનાઓને ન ભૂલી અને ક્ષમા ન આપી ભવિષ્ય બગાડવું, ભવિષ્ય ક્લેશયુક્ત કરવું એ ઉચિત નથી. આ તહેવારો, આ પ્રસંગો, આ મંગલ આયોજનો, આ કથાઓ શેના માટે હોય છે? કેવલ જ્ઞાન માટે નહીં, પણ જીવનને નવેસરથી શરૂ કરવા માટે. વર્ષ વિચારું નવું આવી આવીને જતું રહે, પણ એનું જીવન જૂનું જ રહે. ઉજવીએ કે નવું વર્ષ આવ્યું, ચલો બધાને વિશ કરે, આ કરે, પણ નવા વર્ષમાં તે તારું નવું વર્ષ ચાલુ કર્યું કે એ જ જૂના વર્ષને વાગોળતો રહ્યો, એ જ જૂના ઘટનાઓને વાગોળતા રહ્યા. તો આપણે તો 20 વર્ષ પહેલા જ છે, આપણા માટે તો નવું વર્ષ આવ્યું જ ક્યાં છે? ચલો હોળી નજીક આવે છે ને, અને હોળી જયારે પ્રગટાવો અને ફેરા ફરો ત્યારે એ અગ્નિમાં બધું નાખો છો ને, તો આ જૂની દુર્ઘટનાઓની યાદોને નાખી દેજો. આ વખતે કે આ વખતે તમે ભાગવતજી સાંભળી છે તો આ હોળીમાં બધું જ સળગાવી દો. અને નવેસરથી પાછું જીવન, નવા રંગો જીવનમાં આવે, નવા ઉમંગો જીવનમાં આવે અને રંગોથી જીવન ભરાય, ત્યારે સાચા અર્થમાં હોળી રમ્યા કહેવાય. પ્રભુ પોતાના ગ્રહસ્થાશ્રમમાં બતાવે છે કે બધા આનંદથી રહે છે, એનો પ્રયાસ કરો. મારે ઘરમાં આનંદથી રહેવું છે, સુખથી જીવવું છે. અને આમ નારદજીએ દર્શન કર્યું છે. આગળ જરાસંઘ ઉદ્ધારની કથા આવી છે. યુધિષ્ઠિરને રાજસુ યજ્ઞ કરવામાં જયારે જરાસંઘનો ઉદ્ધાર કર્યો છે, હવે અગ્ર પૂજા કોની કરવી? યજ્ઞ શરૂ થાય એટલે સૌથી પહેલી પૂજન કોનું કરવું જોઈએ? બધાની પસંદગી ઉતરી ભગવાન તરફ કે સૌથી પહેલું પૂજન પરમાત્માનું થવું જોઈએ. અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે. અરે આ ગુવાળીઓ, અરે આ માખણચોર, આ ગાયોને ચરાવનારો, એનું પહેલું પૂજન કરશો? વિરોધ નોંધાવ્યો. ભગવાન એનો ઉદ્ધાર કર્યો છે. પણ જ્યારે પણ કોઈ સારો દિવસ આવે, સારો પ્રસંગ આવે, ત્યારે અગ્ર પૂજા પ્રભુની કરવી. સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરવા. કોઈ પણ મંગલ પ્રસંગ આપણા જીવનમાં, પરિવારમાં આવે તો સૌથી પહેલા ઠાકોરજીનો મનોરથ કરવો, પ્રભુને કંઈક આરોગાવવું, વૈષ્ણવને કંઈક પ્રસાદ લેવડાવવો. આ આપણું મંગલ છે, આ આપણું શુભ છે. અને આ રીતે પોતાનું મંગલ કરી અને મંગલ કાર્યો કરવા જોઈએ. આગળ જ્યારે યુધિષ્ઠિરના યજ્ઞમાં ભગવાન શિશુપાલનો ઉદ્ધાર કરે છે, અને આગળ સુખદેવજી વર્ણન કરતા સુદામા ચરિત્રને ગાય છે. પ્રભુનો કોઈ એક સખા, અને એનું વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, ભગવાનનો કોઈ એક સખા, એમ કહ્યું, નામ છે સુદામા. સુદામાપુરીમાં રહે છે, પોરબંદરમાં. કેવો છે? બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણ છે જન્મે, લૌકિક ધન નથી, પણ બ્રહ્મવિત્ત છે, એના ભજનનું ધન છે. તમે કોઈને આશીર્વાદ આપો ને ફળે ક્યારે? જ્યારે તમારી પાસે તમારા ભજનનું ફળ હોય, ભજનનું ધન હોય. જેટલી માળા ફેરવી હોય ને એટલી હાથમાં તાકાત વધારે.
જેમ કોઈ બળવાન યોદ્ધા હોય એ જેટલી કસરત કરીને બળ વધારે એટલી એના હાથમાં તાકાત વધારે, એમ બ્રાહ્મણ સંત મહાત્માએ હાથથી જેટલી માળાઓ ફેરવી હોય ને એટલી આશીર્વાદ આપવાની એની તાકાત વધારે, કારણ કે એને ભગવાનનું નામ લીધું છે. કે પછી એ વ્યક્તિ ગૌણ થઈ જાય છે અને કામ ભગવાન કરવા લાગે છે. જ્યારે આશીર્વાદ આપે છે કોઈ મહાત્મા ત્યારે એ વ્યક્તિ મહત્વનું નથી, પણ એણે કરેલું ભગવાનનું ભજન કામ કરવા લાગે છે. અને એટલા માટે મહાપુરુષોના આશીર્વાદ નકામા નથી જતા. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. ઇન્દ્રિયોની બહુ લાલસા નથી, વિરક્તિ છે, વૈરાગ્ય પૂર્ણ જીવન છે, અભાવ નથી, વૈરાગ્ય છે. આપણે માની અભાવ, અભાવ અને વિરક્ત થવું બંનેમાં ફરક છે. પોતે ભાગ્યને કારણે દુખી નથી, કે અભાવ છે ને દુખી તો ન કહેવાય, પણ વસ્તુ નથી એ એનું ભાગ્ય નથી, એની પસંદગી છે. એને ભગવાનમાં એવું ચિત્ત લગાડ્યું છે કે બીજા કશામાં એને આસક્તિ નથી. આ વિરક્તિ છે. પ્રભુમાં વિશિષ્ટ અનુરાગ એ જ વૈરાગ્ય ભક્તનું. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા, પરમ આત્મ શાંતિ છે. કોઈ લાલસા નથી, કોઈ લોલુપતા નથી. એને જેને કાંઈ જોઈતું જ ન હોય એને ખુશ કઈ રીતે કરો તમે? આપણે ખુશ કરવા માટે વસ્તુ, વ્યક્તિ, સાધન, સંજોગ વાપરીએ, પણ જેને તમારી પાસે કાંઈ જોઈતું ન હોય એને ખુશ કરવાનો ઉપાય શું? જે પોતાનાથી પ્રસન્ન હોય એને બીજો ખુશ કરે એવી આશા ન હોય. તમે જ્યારે પોતે દુઃખી હો છો એટલે આશા રાખો કે બીજા આવી અને મને ખુશ કરશે, મને સુખી કરશે. પણ જ્યારે તમે પોતાનાથી સુખી હો, જ્યારે પોતાનાથી પ્રસન્ન હો, ત્યારે તમને બીજા કોઈની આશા રહેતી નથી. એટલે પોતાનાથી પ્રસન્ન રહેવાની કળા એ ભાગવતજી શીખવાડે છે કે તારે ખુશ રહેવા માટે કોઈના આશ્રિત થવાની જરૂર નથી. ભગવાન રૂપી આત્મા તારી અંદર વિરાજે છે અને એ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. જ્યારે આત્મભાવમાં સ્થિત થઈશ ત્યારે પરાધીનતા જતી રહેશે. સુખ માટે આપણે બધા પરાધીન છીએ. બીજો આવીને ખુશ કરે ત્યારે ખુશ થાઓ, તો પછી ખુશ કેમ થવાય? પ્રશાંત આત્મા, જીતેન્દ્રિય, ઇન્દ્રજીત છે, ઇન્દ્રિયોને જીતેલા છે, ઇન્દ્રિયો અમને વશ છે. આ છે ભગવાનનો મિત્ર. ઘણી વાર લોકો એમ કે મારે તો ભગવાન જોડે ફ્રેન્ડશિપ નો ભાવ છે, એમને ભગવાનના ફ્રેન્ડ ના થવાય. આવા ગુણ જોઈએ, આવા ગુણ પ્રગટે ત્યારે ભગવાન જોડે મિત્રતા થાય, બાકી તો આપણે દાસ જ છીએ. મિત્ર કહેવાય કોણ? જો અત્યારે યુવાનોને ફ્રેન્ડ સર્કલ નું બહુ હોય, મા બાપ કરતા પણ મિત્રનું વધારે હોય. પણ મિત્ર કહેવો કોને? પાપમાં સાથ આપે મિત્ર નથી, પાપ કરતા રોકે મિત્ર છે. ભર્તૃહરિએ તો નીતિ શતકમાં મિત્રના લક્ષણ બતાવ્યા છે. પાપાન નિવાર્યતિ યોજ્યતે હિતાય ગુહ્યમ ચ ગુહતિ ગુણાન પ્રગટી કરોતિ આપત ગતમ ન જહાતિ દદાતિ કાલે સન મિત્ર લક્ષણમ પ્રવદંતિ સંતઃ. આટલા મિત્રના લક્ષણ બતાવે છે. શું તમારો મિત્ર તમને ખોટું કરતા રોકે છે તો એ તમારો મિત્ર છે. જો તમારો મિત્ર સારા કામમાં તમને પ્રોત્સાહન આપે છે તો એ તમારો મિત્ર છે. વિપત્તિના સમયે તમારી જોડે ઉભો રહે છે તો એ તમારો મિત્ર છે. જરૂર હોય ત્યારે તમને આવશ્યક વસ્તુ આપે છે તો એ તમારો મિત્ર છે. ફ્રેન્ડ સર્કલનું યુવાનોને હોય સારી વાત છે, ખોટી વાત નથી. પણ ખબર નહીં ભગવાન મા બાપમાં કેવી સૂઝ આપે છે કે તમારા ફ્રેન્ડ સર્કલમાં જો કોઈ ખોટો વ્યક્તિ હશે ને તો તમારા કરતા પહેલા તમારા મા બાપને પહેલા ખબર પડી જશે. એ તમને ચેતવી દેશે કે જો બેટા તારા ફ્રેન્ડ બધું બરાબર, પણ આનું ધ્યાન રાખજો, આ મને બરાબર નથી લાગતું. કુદરત એને સમજ આપી દેતી હોય છે, તમારા માટેની લાગણી એને સમજ આપી દેતી હોય છે. થોડા સમય પછી તમને જ ખબર પડશે કે જો આને આમ કરે. અને એટલા માટે મિત્ર કરીએ બધું જ બરાબર. અને મિત્રતાના યુગમાં બધા એમ સમજે કે માતા પિતાને પણ મિત્ર બનાવો, વડીલોને પણ મિત્ર બનાવો. ના, એમને એમ કેવું કે ના, તમે મારા મા બાપ જ રહેજો. કારણ કે હાથ મિલાવનારા તો ઘણા મળશે, પણ હાથે માથે હાથ મૂકનારા દુનિયામાં બહુ ઓછા હોય છે. આશીર્વાદ આપનારા બહુ ઓછા છે. એટલે તમે તો મા બાપ તરીકે જ રહેજો. અહીંયા જીતેન્દ્રિય છે સુદામા, પત્ની છે, બાળક છે. પત્ની કહેવા લાગી કે નાથ, આપના આ સંકલ્પ અયાચક વ્રત છે, ક્યારે કાંઈ કોઈની પાસે માંગવું નહીં.
એક સંકલ્પ કરેલો છે જીવનમાં, અને પત્ની કહે કે હું આપના આ બધા સંકલ્પોનો આદર કરું છું, હું રિસ્પેક્ટ કરું છું આ વાત, પણ નાથ, બાળકો ભૂખ્યા સૂતા હોય ને તો મારાથી જોવાતું, રોજ બિચારા રડતા હોય કે માં દૂધ તો પીવડાવ, અને લોટમાં પાણી નાખીને હું પીવડાવું, મારું એક માં તરીકેનું હૈયું કપી જાય છે. સાંભળ્યું છે નાથ, આ દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે, ત્યાં ઉજ્જૈનમાં આપની જોડે ભણતા, માંગવા જાઓ એમ નથી કહેતી નાથ. સાંભળ્યું છે એના કોઈ એક વાર દર્શન કરી લે ને તો એના ભવનું દારિદ્ર ટળી જાય, એક વાર એના દર્શન કરવા તો જાઓ. રોજ જ્યારે પત્ની આવું કહેવા લાગ્યા, સુદામાને થયું આ મારી પત્ની નથી બોલતી, મને લાગે છે કે ભગવાનને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે, અને એટલે મારી પત્નીના જીભ પર બેસી આ પત્ની નથી બોલતી, પરમાત્મા મને આમંત્રણ આપી રહ્યો છે. જો ઘણીવાર આપણા માટે ભગવાન કોઈની જીભનો ઉપયોગ કરીને આપણને કંઈ કહેતા હોય છે, પણ આપણી એ સમજ હોવી જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, હમણાં ભગવાન આની જીભના સહારે મને કોઈ સલાહ આપી રહ્યા છે, ભગવાન મને કોઈ સંકેત કરી રહ્યા છે, એવી સમજ આપણી અંદર હોવી જોઈએ કે સમજી જઈએ હમણાં આ વ્યક્તિ નથી બોલતો, ભગવાન બોલી રહ્યા છે. અને જયારે પત્ની વારે ઘડીએ કહે છે, સુદામાને એમ થયું કે પરમાત્મા મને મળવા માંગે છે, અને કહ્યું પત્નીને કાલે જ તું કહે છે તો હું દ્વારિકાધીશના દર્શન કરવા જઈશ. પણ સુદામા આટલા અભાવમાં પણ પત્નીને એમ કહે છે કે ભગવાન પાસે ખાલી હાથે કેમ જાઉં, હું શું લઈને જાઉં? માંગવાનો વિચાર નથી કરતા કે ભગવાન પાસે જઈએ તો શું શું માંગીશું, પણ ભગવાન પાસે જાઉં છું તો ભગવાનને જઈને હું શું આપીશ એનો વિચાર સુદામા કરે છે. શાસ્ત્ર એમ કહે છે, રાજાને ત્યાં, ગુરુને ત્યાં, પ્રભુને ત્યાં, સૌહાર્દને ત્યાં ખાલી હાથે નહીં જાઓ, શું લઈને જાઓ? અને પ્રસિદ્ધ કથા છે, 4 મુઠ્ઠી તાંદુલ ભરીને આપ્યા, પોટલી બાંધી સવારના સમયે સુદામાજી નીકળ્યા છે લાકડી હાથમાં લઈ. પાતળું કૃષ્ણ શરીર છે, એક ધોતીને ઉપર ઉપરણો છે, હાથમાં લાકડી લઈને લાકડીના સહારે સુદામા દ્વારિકા કરી જાય છે. ભૂખું પેટ છે, થાક્યા છે સુદામા, અને થાક્યા અને સૂઈ ગયા ઝાડ નીચે. પ્રભુને થયું કે મારો ભક્ત મારી તરફ આવે તો એના સાધન એ કરે એના કરતા હું કરી આપું. યોગ નિંદ્રામાં સુવડાવીને ઉપાડ્યા, દ્વારિકાની બહાર લાવીને સુદામાને મૂકી દીધું. અને જ્યાં સુદામાની આંખો ખુલી, જુએ તો સોનાની દ્વારિકા છે. આશ્ચર્ય થયું, અરે હું દ્વારિકા આવી પણ ગયો? પૂછતા પૂછતા બધાને પૂછે દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે? પૂછતા પૂછતા આવ્યા મહેલની બહાર, અને જ્યાં ભીતર પ્રવેશવા જાય દ્વારપાલે રોક્યા, કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું નામ છે, કોને મળવું છે? સુદામાજી ગભરાયા, અરે હું દ્વારિકાધીશનો મિત્ર છું, એમને મળવા આવ્યો છું. અરે જાજા તારા જેવા તો રોજ આવીને ઉભા હોય, પરમાત્મા જો બધાને રોજ મળવા જાય તો રાજકાજ ક્યારે કરે, પછી આવજે. થોડી વાર થઈને પાછી વિનંતી કરી કે એક વાર જઈને પ્રભુને કહો કે એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. તને કહ્યું ને અહીંયા પાછો ના આવીશ, પ્રભુને સમય નથી. ફરી થોડી વાર થઈને પાછા આવ્યા, દ્વારપાલવાના આવ્યો ક્રોધ, ધક્કો માર્યો છે સુદામાને, દૂર જઈને પડે. હૃદય ભરાઈ આવ્યું, અરે દ્વારિકાધીશ, તને મળવા આવ્યો ને તારે ઝાંખી નહીં થાય. ગદગદિત કંઠે કહ્યું કે આ એક ગરીબ બ્રાહ્મણ છું અને મારા મિત્ર સુદામાને મળવા આવ્યો, કૃષ્ણને મળવા આવ્યો છું. સુદામા મારું નામ છે, એક વાર જઈને ખાલી કહી દો ભગવાન, પછી ભલે નહીં આવે તો મારું ભાગ્ય, ખાલી હાથે જતો રહીશ. એક વાર જઈને સમાચાર આપી દો. દયા આવી દ્વારપાલોને, થયું કે લાવ જઈને કહીએ તો ખરા. ભીતર આવ્યા, સોનાના હિંડોળે રૂકમણીજી સાથે ઝૂલે ઝૂલતા દ્વારકાધીશની સામે આવી જય ઘોષ કરીને દ્વારપાલોએ કહ્યું છે કે મહારાજ, કોઈ બહાર ગરીબ બ્રાહ્મણ ઉભો છે. પોતાનું નામ સુદામા કહે છે. સુદામા કાનમાં શબ્દ પડતા જ દોડ્યા છે, ભાગતા જાય, દોડતા જાય, કૂદતા જાય. પીતાંબર હવામાં લહેરાઈ રહ્યું છે. ફલાંગો ભરતા ભરતા પરમાત્મા સુદામાની નિકટ આવીને એને બાથ ભીડી લીધી છે. અરે મિત્ર, આટલા વર્ષે તું આવ્યો, આટલા સમય તને મારી યાદ આવી, આવ આવ. પધરાવીને પ્રભુ સુદામાજીને લઈને આવે છે. પોતાના સોનાના સિંહાસનમાં સુદામાને બિરાજમાન કરે છે. પટરાણીઓને કહ્યું, જલ્દી ગરમ કરીને કેસર વાળું જળ લાવ, મારા મિત્રના ચરણ પખારવા છે.
પણ જળ ગરમ કરીને લાવે એ પહેલા તો પાણી પરાત કો છુયો નહીં અને અસવન જલ સે પગ ધોએ. પોતાની આંખમાંથી વહેતા જલથી સુદામાના ચરણ પખાર્યા છે. રાત્રિના સમયે ભોજન કરવા માટે બિરાજ્યા છે. પોતાના વસ્ત્ર પરમાત્માએ આપ્યા, પોતાના શણગારને મુગટ ધરાવ્યા, સુદામાને રાજા જેવો વેશ ધરાવ્યો છે. ભોજન કરવા બિરાજ્યા છે અને બાળપણના સંસ્મરણોનું સ્મરણ કરે છે ભગવાન. જો ગુરુને ત્યાં આપણે રહેતા, કેવો આનંદ કરતા. સાંદીપનીના આશ્રમમાં વિદ્યાભ્યાસ આપણે કર્યો અને વાતો કરતા કરતા પરમાત્માએ યાદ અપાવ્યું, સુદામા તને યાદ છે દિવસ ગુરુ માએ આપણને લાકડા લેવા માટે વનમાં મોકલ્યા હતા. વરસાદ પડ્યો, ઝાડ ઉપર આપણે ચડી ગયા, તારા ખિસ્સામાં ચણા ભરીને માએ આપ્યા હતા અને કહ્યું ભૂખ લાગે તો વેચીને ખાજો. અને સુદામા તું એકલો ખાઈ ગયો. હૃદય ભરાઈ આવ્યું સુદામાનું. પ્રભુ એની જ તો સજા ભોગવું છું. આ મારું ભાગ્ય નથી, પણ મારા કર્મોનું ફળ મારે ભોગવવું છે એમ વિચાર કરી દરિદ્રતા મેં જાતે ઓઢેલી છે. કારણ આપના ભાગનું આપને ધર્યા વગરનું કોઈ ખાઈ જાય એની તો આ જ દશા થઈ. પેટ ભરતા પહેલા જેને ભગવાન યાદ ના આવે, કે દુનિયાના કેટલા લોકો એવા છે જેને કોળીઓ મળતો નથી અને ભગવાન મને થાળી ભરીને આપે છે, છતાંય હું ભગવાનનો ઉપકાર માનતો નથી. વિચાર તો કરજો, આપણે જમતા હોઈએ અને થાળીમાં બધું છોડીએ ત્યારે આપણને કેમ યાદ નથી આવતું કે દુનિયાના કેટલા લોકો ભૂખ્યા સૂઈ જાય છે. વિચાર તો કરો, ચિંતન તો કરો. એ વિચાર આવવો જોઈએ માણસ. સુદામા અનેક દિવસ સુધી રહ્યા છે પરમાત્મા પાસે અને આટલા દિવસ થઈ ગયા. તાંદુલની પોટલી ભગવાને ખાધી છે, કુબેરનો વૈભવ સુદામાને આપ્યો છે, પણ સુદામાને ખબર સુદ્ધા નથી પડવા દીધી કે ભગવાને આટલું આપ્યું છે. આટલા દિવસ રહ્યા એટલે સુદામાએ કહ્યું કે પ્રભુ હવે મને આજ્ઞા આપો, હવે મારે જાવું છે. મનોમન સુદામા પ્રસન્ન થાય છે. સારું થયું પ્રભુએ મને કંઈ આપ્યું નહીં, નહીં તો આંખથી આંખ પ્રભુની હું મિલાવી ન શકત, મિત્રતાનો ભાવ સમાપ્ત થઈ જાત. પણ સુદામાને ક્યાં ખબર છે કે ભગવાને કુબેરનો વૈભવ ભરી દીધો છે. પ્રભુ આપે છે પણ ક્યારે કોઈને ખબર પડવા દેતા નથી કે એણે આપ્યું છે. માણસ થોડું આપે ને તોય આખી જિંદગી બધાને યાદ અપાવે, આપણે સેટ કરી દીધો, આપણે ગોઠવી દીધું, પણ તને કોણે ગોઠવ્યું? અરે એના નસીબનું હતું, આપણે તો નિમિત્ત બન્યા છીએ. એના ભાગ્યમાં હતું, આપણને નિમિત્ત બનાવી ભગવાને એને ગોઠવી દીધો. આપણો કાંઈ હાથ નથી. ભગવાન પાસે એટલું જ શીખો, બધું એ કરે પણ ક્યાંય દેખાય નહીં. ઘણા લોકો એમ કે ભગવાન હોય તો દેખાય નહીં. અરે થોડું કરીને જે આગળ આગળ દેખાય માણસ, અને બધું કરી જે ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે. ન દેખાવામાં જ તો ભગવત્તા છે. દેખાય તો માણસ થઈ જાય. એ બધું જ કરે. જેને મળ્યું હોય ને એને ખબર ન પડે કે આપનારો એ હતો. એ રીતે એ આપે છે. એને એમ લાગે મારી બુદ્ધિ, મારી મહેનત, આમાં ભગવાન વચ્ચે આવ્યો ક્યાંથી, એને ખબર ન પડવા દે. આવી કુશળતાથી ભગવાન આપે છે. આ તો સંતો મહાત્માઓ ભગવદીઓ સતત આપણને યાદ અપાવતા રહે. જો ઠાકોરજી આપ્યું છે, ઠાકોરજી આપ્યું છે, પ્રભુની કૃપાથી મળ્યું છે, સતત યાદ અપાવે. પણ ભગવાન ક્યારે કોઈને યાદ અપાવતા નથી. આ જ એની ભગવત્તા છે. સુદામાને એમ થયું કે સારું તું ભગવાનને ન આપ્યું, પણ ભગવાને તો કુબેરનો વૈભવ ભરી દીધો છે. અને સુદામા જયારે જવા લાગ્યા ત્યારે પ્રભુએ કહ્યું કે સુદામા મારું મુગટ, મારા વસ્ત્રો, મારા શણગાર, એ જ પાછા ફાટેલા કપડા લઈને સુદામાને આપ્યા. અને મનોમન સુદામા પ્રસન્ન થાય કે સારું થયું, ભગવાને પાછું બધું લઈ લીધું. જેવો આવ્યો હતો એવો જાઉં છું. અને એ જ પાછા ફાટેલા વસ્ત્રો પહેર્યા, હાથમાં લાકડી લીધી, 4 ડગલા ચાલ્યા અને પાછળથી પરમાત્માએ સાદ કર્યો, સુદામા ઉભો રહે. પાછળ વળીને સુદામાએ જોયું, હા નાથ શું છે? પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા આટલા વર્ષે તું આવ્યો, ફરી કોણ જાણે ક્યારે આપણે મળીશું, ક્યારે આવા સંજોગ બને. અને આટલા વર્ષે તને જોયો, ફરી ક્યારે તું મળે ન મળે, તારી કોઈ યાદગીરી તો આપતો છે. સુદામાને સંકોચ થયો કે પ્રભુ મારી પાસે તો કાંઈ નથી કે આપને આપીને જાઉં. પ્રભુ કહે કે તારી પાદુકા મૂકતો જા. પ્રભુ મારી પાદુકા? હા સુદામા, એને હું રોજ જોઈને તને યાદ કરીશ, બાળપણના દિવસોનું સ્મરણ કરીશ. પ્રભુ ઠીક છે, આપની જેવી ઈચ્છા. અને દરવાજાની બાજુમાં બંને પાદુકા કાઢી અને ખુલ્લા પગે દ્વારિકાના બજારમાં સુદામા નીકળ્યા.
અને હવે આ જોઈને તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ આપ, આટલું આટલું આપ્યું તો એને ખબર ન પડવા દીધી. કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાત. પ્રભુ કહે કે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે કોઈને યાદ અપાવતો નથી. પણ પ્રભુ એની પાદુકા પણ લઈ લીધી. પ્રભુ કહે મેં જાણી કરીને લીધી છે, કારણ કે મેં ખુલ્લા ચરણારવિંદ થી બ્રજની ભૂમિને પાવન કરી, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા પગે દ્વારિકામાં નીકળે તો દ્વારિકા મારું ચોથું ધામ બની જાય. આવી ભક્તિ ને આવો ભાવનો વૈભવ જેના હૃદયમાં હોય એના પગનો સ્પર્શ આ ભૂમિને થાય ને તો લોકો યાત્રા કરવા દ્વારિકામાં આવશે. આ એના ચરણના સ્પર્શનો પ્રભાવ. અને જ્યાં સુદામા ચાલતા ચાલતા મનમાં હરખાતા હરખાતા કે હું આપીને આવ્યો, સારું થયું મેં ભગવાન પાસે મેં કઈ ન લીધું. અને આવીને જુએ તો સોનાનો મહેલ ઉભો છે. આપણને પણ એમ લાગે ને, હવેલીમાં જઈ મંદિરમાં જઈને હું આપીને આવ્યો. અરે પણ તને કોણે આપ્યું એ તો ભૂલી જ જઈએ છીએ. આપણે તો ભગવાને આટલું આપ્યું એમાંથી થોડું કાઢીને ભગવાનને આપીએ છીએ. આપનારો તો એ જ છે. કોઈ માણસ કે મેં ફૂલ ભગવાનને ધર્યું, અરે એ બીજ કોનું જેમાંથી ઝાડ ઉગ્યું, એ સૂરજ પ્રકાશ કોનો, એ જમીન કોની, એ પાણી કોનું, એ બીજ ખીલવ્યું કોણે, એ ઝાડમાં ફૂલ ઉગાડ્યું કોણે. આપણે તો ખાલી તોડીએ અને કહીએ ફૂલ ધરીને આવ્યો, મારું ફૂલ ધરીને આવ્યો. અરે તું ફૂલ છું કેમ માને છે કે ફૂલ તારું છે? બધું જ એનું છે. હા, ધરવાનો ભાવ આપણો છે. મળેલી વસ્તુને પ્રસાદી બનાવવાનો વિવેક આપણો છે. ભોગને એ ઠાકોરજીને ધરી મહાપ્રસાદ બનાવી લેવાની કળા વૈષ્ણવમાં છે. મળે છે માણસને સંસારમાં આ બધા ભોગો, પણ એ ભોગોને મહાપ્રસાદ બનાવવાની કળા વૈષ્ણવની બુદ્ધિમાં છે. અને સુદામા આવીને જુએ ઝૂંપડું જતું રહ્યું, કોઈ સોનાનો મહેલ ઉભો છે. ગભરાયા, અરે કોઈ રાજાએ ચઢાઈ કરીને મારી ઝૂંપડીએ ગઈ. દોડતી દોડતી પત્ની આવી ચરણોમાં પડી, નાથ પ્રભુએ કૃપા કરી, વૈભવ ભરી દીધો છે સુદામાને કહ્યું. અને આ સાંભળતાની સાથે ચોધાર આંસુએ સુદામા રડવા, તું રહ્યો કપટીનો કપટી. હું તો છાતી ફૂલાવીને નીકળ્યો દ્વારિકાથી કે હું આપીને આવું છું, અને મારું આપેલું યાદ રાખ્યું, વાગોળ્યું, હું આપીને આવ્યો. પણ તું આપે છે ત્યારે કોઈને ખબર પડવા દેતો. આમ સુદામા ચરિત્ર ગાયું છે.